કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે હું તમને ધોરણ 8 વિષય ઇંગ્લિશ સેમેસ્ટર 2 નું આપણે અભ્યાસ શરૂઆત કરીશું, જેમાં પાઠ 1 જે છે આઈ વિલ બી ધેટ, એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ જોઈએ એક્ટિવિટી 1, રીટેક આફ્ટર યોર ટીચર. કે પહેલી એક્ટિવિટી જોઈએ કે સરસ મજાની કાવ્ય પંક્તિ આપેલી છે આપણને, અને એ કાવ્ય પંક્તિ જે છે એ આપણે એનું ભાષાંતર કરીએ. તો પહેલી લીટી જોઈએ આઈ ટોલ્ડ ધેમ. ટોલ્ડ એટલે કહેવું. શું થશે? ટોલ્ડ એટલે કહેવું. આઈ ટોલ્ડ ધેમ એટલે કે મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ એટલે કે વેન આઈ ગ્રો અપ, ગ્રો અપ એટલે મોટું થવું, કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક, કે હું વૈજ્ઞાનિક. નોટ ગોઈંગ એટલે કે નહીં થાવ. ત્યારબાદ ઓર સમવન who reads the news on TV, કે કોઈ જે ટીવી પણ સમાચાર વાંચે તે પણ નહીં થાવ. નો, ના. આઈ વોન્ટ ટુ બી ફ્રી, કે હું શું છું? તો કે ફક્ત ને ફક્ત મારે મુક્ત થવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી ટ્રી, કે હું એક વૃક્ષ થઈશ. ત્યારબાદ એના પછી જોઈએ આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ. દે સેડ, કે તેઓ બોલ્યા કે યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, કે ભાઈ તું નહીં થઈ શકે. ના, તું નહીં થઈ શકે. એના પછીનું જોઈએ બીજું કે આઈ ટોલ્ડ ધેમ, કે મેં તમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અન એરલાઇન પાયલોટ. એરલાઇન પાયલોટ એટલે વિમાનનો પાયલોટ, કે હું વિમાનનો પાયલોટ નહીં થાવ. અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર, કે ડાન્સર, લોયર અને ડૉક્ટર જે છે એ પણ નહીં થાવ. નો એટલે ના. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, કે મારામાં મોટી વેલ તરશે. ધે સેડ એટલે કે તે કહે છે, કે તેઓ બોલ્યા કે ના, તું નહીં થઈ શકે, તું નહીં થઈ શકે. ત્યારબાદ આપણને આપેલું છે કે આઈ એમ ગોઈંગ ટુ બી ઓશન, કે હું એક મોટો દરિયો થઈશ. ધે સેડ, કે તેઓ બોલ્યા. યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, કે ના, તું નહીં થઈ શકે, તું નહીં થઈ શકે. ત્યારબાદ છે આઈ ટોલ્ડ ધેમ, કે મેં તેમને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી ડીજે, કે હું ડીજે નહીં થાવ. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન, એટલે કે કોમ્પ્યુટર પ્રોગ્રામર, સંગીતકાર. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. ઓર અ બ્યુટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ પણ નહીં થાવ. નો, ના. સ્ટ્રીમ વિલ્સ ફોલો થ્રુ મી, કે સ્ટ્રીમ્સ એટલે શું થશે? તો કે સ્ટ્રીમ્સ એટલે મારામાંથી ઝરણા. સ્ટ્રીમ્સ એટલે એક પ્રકારના જે છે એ ઝરણા. સ્ટ્રીમ્સ વિલ ફોલો થ્રુ મી, કે ઝરણા છે એ મારામાંથી વહેશે. આઈ વિલ બી અ હોમ ઓફ ઈગલ્સ, કે
હું ગરોળોનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, કે હું ફૂલ ઓફ વેલીઝ, વેલીઝ એટલે ખીણ અને ફાઉન્ટેન્સ એટલે ફુવારા, હું ખીણ અને ફુવારાથી ભરેલો હઈશ. ધે સેડ, તેઓ બોલ્યા. યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, કે તું તે નહીં થઈ શકે, ના તું તે નહીં થઈ શકે. આઈ આસ્ક્ડ ધેમ, કે મેં તેમને પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, કે હું શું કરી શકીશ, તો કે તમે મને શું સમજો છો. જસ્ટ અ ચાઇલ્ડ, ધે સેડ, કે ફક્ત એક બાળક, તેઓ બોલ્યા. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ, કે હંમેશા બાળકો બને. એટલીસ્ટ વન ઓફ થિંગ્સ, એટલે જે ઘણા વિકલ્પોમાંથી કોઈ પણ એક. વી વોન્ટ ધેમ ટુ બી, કે અમે એ જ ઈચ્છીએ છીએ કે તું ઘણા વિકલ્પોમાંથી કોઈ એક બન. આ કાવ્ય પંક્તિ છે એ બ્રાયન પેટને લખેલી છે. ત્યારબાદ એક્ટિવિટી 1B જોઈએ, કે ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા, કે પહેલા સ્ટાન્ઝાની અંદર જે છે એ ચાઇલ્ડ શું બનવા ઈચ્છે છે, તો આપણને ખબર છે કે ચાઇલ્ડ છે એ ટ્રી બનવા ઈચ્છે છે. વોટ શુડ સ્વિમ ઇન ચાઇલ્ડ, કે બાળક જે છે એ તરવા સમયે શું બનવા ઈચ્છે છે, તો કે વેલ્સ બનવા એ પોતે ઈચ્છે છે. ડેશ હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, કોને આપણે કહી શકીએ કે ફુવારા અને ખીણ હોય છે, તો કે આપણે માઉન્ટેનને જે છે એ વેલીઝ અને ફાઉન્ટેન હશે. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ડેશ ઇન ધ થર્ડ સ્ટાન્ઝા, ત્રીજા સ્ટાન્ઝાની અંદર ચાઇલ્ડ શું બનવા ઈચ્છે છે, તો કે અ માઉન્ટેન રેન્જ. વોટ કેન ફોલોઈંગ પીપલ ડુ, ડિસ્કસ ઇન ગ્રુપ, કે જે છે એ આપણે ગ્રુપમાં એક ડિસ્કશન કરી શકીએ કે મ્યુઝિશિયન, તો કે કાન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. પછી છે અ ડીજે, તો કેન મિક્સ પ્લે એન્ડ સોંગ. સાયન્ટિસ્ટ છે તો સાયન્ટિસ્ટમાં શું આવી શકશે, તો કે થિંગ્સ ઓર ઇવેન્ટ ન્યૂ થિંગ્સ. બાદમાં 6 and 7 એક્ટિવિટી તમારી જાતે કરવાની છે તમારા લોકોએ. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 2, અ કી ઓફ હેવન. હવે તો કે કી ઓફ હેવન છે અ પ્લે, એટલે કી ઓફ હેવન એટલે સ્વર્ગની ચાવી. કી એટલે ચાવી, હેવન એટલે સ્વર્ગની. ફર્સ્ટ છે અ પ્લે, એટલે કે નાટક પહેલું જ સીન જે છે એ આપણને જોવા મળે છે. કિંગ્સ કોર્ટ, કિંગ્સના રાજાના દરબારની અંદર. ટેનેલી રામન, કોર્ટિયર 1 and કોર્ટિયર 2 આર વેટિંગ ફોર ધ કિંગ, કે દરબારી 1 અને દરબારી 2 જે છે એ શું કરી રહ્યા હતા, તો કે રાજાની રાહ જોઈ રહ્યા હતા. વેઇટિંગ એટલે રાહ જોવી. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પ્સ એન્ડ ડ્રમ્સ. ટ્રમ્પ્સ એટલે ઢોલના અને ડ્રમ્સ એટલે ઢોલ અને ટ્રમ્પ્સ એટલે તુરાઈ. આ બંનેના અવાજ જે છે એ આવે છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કન્ટ્રીઝ સ્ટેન્ડ અપ, કે રાજા જ્યારે વોક્સ એટલે ચાલવું, કે રાજા જે છે એ અંદર પ્રવેશે છે ત્યારે કોર્ટિયર્સ એટલે દરબારીઓ જે છે એ શું થાય છે, તો કે ઊભા થાય છે. ફર્સ્ટ પેરેગ્રાફથી સ્ટાર્ટ કરીએ. તેનાલી રામન એન્ડ કન્ટ્રીઝ, કે તેનાલી રામન જે છે એ
બોલે છે કે સુપ્રભાત એટલે કે ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી એટલે કે સુપ્રભાત રાજન. ત્યારબાદ આવે છે ધ કિંગ. કિંગ એટલે શું થશે? રાજા. કે ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર. આપણે આ જોઈએ છીએ. વેર આર માય મિનિસ્ટ્રીઝ ટુડે એટલે કે આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. નવા રસ્તાનો યોજના. ન્યૂ રોડ પ્રોજેક્ટ એટલે નવા રસ્તાની યોજના થશે. કે ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ એટલે કે મારે તેમની સાથે ડિસ્કસ એટલે ચર્ચા કરવી. કે મારે તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરવી છે. સેકન્ડ પેરેગ્રાફ. કોર્ટિયર 2. યોર મજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. કે રાજાના જે આજકાલ એક આ મહાન સાધુ છે એ આપણા રાજ્યની અંદર છે. ધ મિનિસ્ટ્રીઝ આર એટ ધેટ સાધુસ કેમ્પ. કે આ જે મંત્રીઓ છે તે સાધુની શિબિરમાં રહેલા છે. ત્યારબાદ છે અ સાધુ, અ ગ્રેટ સાધુ. કે આ કોણ છે? સાધુ. આ મહાન સાધુ. ગ્રેટ એટલે મહાન. આ સાધુ કોણ છે? વુ ઇઝ જે છે કે આઈ ડોન્ટ નો. કે વુ ઇઝ સાધુ. કે આ સાધુ કોણ છે? તો કે આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. કે મને તેના વિશે કંઈ પણ ખબર છે નહીં. ડુ યુ નો સમથિંગ રામન. કે રમણ તને કાંઈ ખબર છે એના વિશે? રમણ આપણે અહીંયા પહોંચ્યા છીએ. રમણ વાતું થાય છે. તો કે યોર મજેસ્ટી. કે મજેસ્ટી વિશે આપણને ખબર છે કે મજેસ્ટી શું કરે છે? તો કે રાજન, આઈ હેડ અબાઉટ ધીસ સાધુ. કે મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ હિમાલયાસ. કે તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ coins, holy ass and fruits from air. કે તે હવામાંથી શું કરે છે? તો કે સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. ત્યારબાદ કોર્ટિયર 1. એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ. ક્યુ એટલે શું થશે? લાંબી હાર. એટલે કે લાંબી લાઈન હોય એને વન ટાઈપ ઓફ શું કહેશું? ક્યુ. And there is a long queue of people in front of his tent every day. કે તેના રોજ અને તંબુની સામે લોકોની જે લાંબી હાર છે એ હોય છે. They offer him gold coins. તેઓ સોનાના સિક્કા, ક્લોથિસ એટલે કપડાં, એનિમલ્સ એટલે પ્રાણીઓ, ગ્રેન્સ એટલે અનાજ, વેજીટેબલ એટલે શાકભાજી, એન્ડ ડ્રાયફ્રૂટ્સ એટલે સૂકો મેવો. ઓફર એટલે ધરવું. કે એ પોતે શું કરે છે? તો કે સોનાના સિક્કા, કપડાં, પ્રાણી, અનાજ, શાકભાજી અને સૂકો મેવો જે છે એ ધરે છે. Courtier 2. He can cure any illness by puja. કે તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. પણ બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ઓફ ધેટ. બિગ સમ એટલે મોટી રકમ. પે એટલે ચૂકવવી. એટલે કે તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે પણ તેના માટે તમારે મોટી રકમ ચૂકવવી પડે છે. ધ કિંગ. ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ છે.
આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, કે મારે આ સાધુ વિશે મોર અબાઉટ એટલે જાણવું કે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાવ, પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી, કે ફક્ત હું રમણ સાથે જ એટલે કે સાધુ વિશે ચર્ચા કરીશ. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. ધ કિંગ, કિંગ બોલે છે. રમણ, વોટ ડુ યુ થિંક? થિંક એટલે વિચારવું, કે રમણ તને શું લાગે છે? તું શું વિચારી રહ્યો છે? ઇઝ હી અ રિયલ સાધુ? રિયલ એટલે સાચો, કે એ ખરેખર સાચો સાધુ છે. ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, કે જો એ સાચો સાધુ હોય, સર્વિસ એટલે જે સેવા કરવી એ, મની એટલે પૈસા, ચાર્જ એટલે કિંમત, કે એ જે છે એ કદી સાચો સાધુ હોય તો સેવા માટે કદી પૈસા માગે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધ સાધુ, આપણે વોચ એટલે નજર રાખવી, કે આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, જે વચ્ચે હું બોલતો જાઉં છું, કે હમણાં છેલ્લે બોલ્યો કે વોચ એટલે નજર રાખવી, તો આ દરેક સ્પેલિંગ્સ છે એ તમારે પાકા પણ કરવાના છે, અને તેમની સાથે એટલે કે સ્પેલિંગ્સ હું તમને ફોટોગ્રાફ્સ દ્વારા સેન્ડ કરીશ, એ તમારે તમારી પાકી બુકની અંદર પણ લખવાનું થશે. રમણ, યસ યોર મજેસ્ટી, કે હા રાજન. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, કે મને પણ સમથિંગ રોંગ એટલે કંઈક અનુચિત લાગે છે, કંઈક ખોટું થઈ રહ્યું છે. ધ કિંગ, રમન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ, કે રમણને શું કહે છે કે ગો ટુ હિઝ કેમ્પ, કે તું કેમ્પ પાસે જા એટલે કે તેની શિબિરમાં જા. ફાઇન્ડ અબાઉટ મોર એટલે કે કાંઈક એના વિશે વધુ જાણવું. આ સાધુ વિશે માહિતી શોધ, કે અબાઉટ ધીસ સાધુ, કે આ સાધુ વિશે માહિતી શોધી કાઢો. રમણ, સર્ટેનલી એટલે કે ચોક્કસ સાહેબ. અહીંયા આપણે જે છે આ પહેલું સ્કેન જે છે એ પૂરું કરીએ છીએ. હવે આપણે જોઈશું સ્કેન નંબર 2. અ વિલેજ, અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ, કે ગામમાં લાંબી દાઢી અને સફોન કુર્તા એટલે કે કેસરી કુર્તાવાળા, સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી, કે આપણે આ જોઈએ છીએ અહીંથી. હાલ આપણે જે છે એ આ જોઈએ છીએ કે કેસરી જબ્બાવાળો એક સાધુ છે એ નીચે ઓટલા પર બેઠો છે. હિઝ આઈઝ આર ક્લોઝડ, કે તેની આંખો છે એ બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ, કે તેના જે લોકો છે એ શું કરે છે તો કે તેની આંખ બંધ છે, અને સમ પીપલ એટલે થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન એન્ટર્સ એટલે કે તેનાલી રામણ પ્રવેશે છે. એન્ડ સ્ટેન્ડ અમોંગ ધ પીપલ, અમોંગ એટલે વચ્ચે ઊભું રહેવું, કે એની વચ્ચે ઊભો રહી જાય છે. ત્યારબાદ આપણે વિલેજર્સ 1થી સ્ટાર્ટ કરીએ, કે સાયલેન્સ, કે શાંત. લુક ધેર, લુક ધેર એટલે ત્યાં જોવું. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇઝ આઈઝ, કે તે આ મહાન સંત તેમની દિવ્ય આંખો જે છે એ ખોલી રહ્યા છે. ગ્રેટ આઈઝ મીન્સ જે છે એ દિવ્ય આંખો. એવરીવન બોઝ ધ સાધુ, કે સૌ લોકો શું કરે છે તો કે સાધુને વંદન કરે
છે. વિલેજર્સ 2 કે વિલેજર્સ બીજો બોલે છે, પ્લેસિંગ અ બિગ બેંગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ, કે સાધુ સામે એક થેલો મૂકે છે. યોર હોલીનેસ, મહારાજને કહે છે કે પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. શેક ઓફ રાઈસ એટલે ચોખાનો કોથળો, કે મહારાજ આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇઝ મી, એડવાઇઝ એટલે સલાહ આપવી, મને સલાહ આપો. માય લોર્ડ, પ્રભુ. હાઉ આઈ કેન બીકમ રીચ, રીચ એટલે ધનવાન બનવું, હું કઈ રીતના ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન્સ ટુ હિઝ આસિસ્ટન્ટ, કે સાધુ શું કરે છે તો કે તેના મદદનીશ છે એને ઈશારો કરે છે. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શીક, કે મદદનીશ જે છે એ કોથળો લઈ જાય છે. સાધુ ટુ ધ વિલેજર્સ, એટલે કે ગામના માણસોને, માય ડિયર ચાઇલ્ડ, મારા પ્રિય બાળક, આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ, કે હું તારા પેટથી ખુશ છું. એટલે કે એને જે ભેટ આપેલી હતી એનાથી એ શું છે તો કે ખૂબ જ ખુશ છે. નાવ ડોન્ટ વરી, કે તું ચિંતા કરીશ નહીં. ડોન્ટ વરી એટલે ચિંતા ન કરવી. આઈ વિલ ડેફિનેટલી, કે ડેફિનેટલી એટલે ચોક્કસ. મેક યોર રીચ, રીચ એટલે ધનવાન, કે હું ચોક્કસ તને ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા, કે આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. કે વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ, કે આપણે તારા ઘરે જે છે એ પૂજા કરવી પડશે. વિલેજર્સ 2 થેન્ક યુ યોર હોલીનેસ, આપણે અહીંયા પહોંચ્યા છીએ. આઈ કેન સો લકી, થેન્ક યુ ફોર હોલીનેસ, આભાર મહારાજ, હું કેટલો નસીબદાર છું. આઈ એમ સો લકી. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ, કે મને મહેરબાની કરીને કહો કે મારે શું કરવું પડશે. સાધુ ડિયર ચાઇલ્ડ, પ્રિય બાળક, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ઓફ પૂજા, કે હમણાં તો નીડ એટલે 2 સિક્કા, ગોલ્ડ કોઇન્સ એટલે સોનાના સિક્કા, કે હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. વિલેજર્સ 2 ઇટ્સ ઓલ રાઇટ, ઓકે બરાબર છે. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ, કે હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષ્યાધિપતિ ભવ, કે એને શું કહે છે કે બચ્ચા તારું ખૂબ જ કલ્યાણ થાય અને લક્ષ્યાધિપતિ ભવ. હવે આપણે આ જોઈએ છીએ. ધ વિલેજર્સ ટેક આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ્સ ધ સાધુ, કે વિલેજર્સ શું કરે છે તો કે ગામના 2 માણસને સોનાના સિક્કા જે છે એ કાઢી અને સાધુને આપે છે. રમણ ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, કે રમણ શું કરે છે તો કે આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે, કે સાધુ શું કરે છે તો કે સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન્ટુ પોકેટ, પોકેટ એટલે ખિસ્સું, એન્ડ બ્લેસીસ ધ વિલેજ, બ્લેસીસ એટલે આશીર્વાદ આપવા, કે ગામના માણસને એ શું કરે છે તો કે આશીર્વાદ આપે છે. રમણ પુશિસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રસીસ ટુ ધ સાધુ, કે રમણ શું કરે છે તો કે એ પોતે અસાઇડ્સ ધ રસીસ ટુ ધ સાધુ, કે એ પોતે શું કરશે તો કે એ રમણના ટોળાને એક તરફ ધકેલે છે
અને સાધુ તરફ એ શું કરે છે તો કે ઘસે છે. તે તેના પગ પર પડે છે કે હી ફોલ્સ એટ હિઝ ફેટ, કે તે તેના પગ પર શું કરે છે તો કે ધીમે ધીમે પડે છે. રમણ, યોર હોલીનેસ, કે મહારાજ, યુ આર ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. ગ્રેટેસ્ટ એટલે વિશ્વના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી, કે મહેરબાની કરી અને મને આશીર્વાદ આપો. સાધુ, ગેટ અપ માય ચાઇલ્ડ, ઉઠ મારા બાળક. ચાઇલ્ડ એટલે બાળક. ટેલ મી યોર પ્રોબ્લેમ, પ્રોબ્લેમ એટલે સમસ્યા, કે મને તારી સમસ્યા કહે. રમણ, માય લોર્ડ, મહારાજ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. એવરીથિંગ એટલે બધું જ, લાઈફ એટલે જીવન, કે મારા જીવનમાં મારી પાસે બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, કે મારી પાસે મોટું ઘર છે. અ લોટ ઓફ મની, ખૂબ પૈસા છે. અ લોટ્સ ઓફ મની એન્ડ હેપી ફેમિલી, અને સુખી કુટુંબ પણ છે. બટ ડુ સમથિંગ સો, કે હું કંઈક નવું કરો, કે ધેટ આઈ કેન ગો હેવન આફ્ટર ધેટ, કે જેના મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. હેવન એટલે સ્વર્ગ. સાધુ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયર, કે આ મારા માટે બહુ જ સહેલું છે. કમ નિયરર, નિયરર એટલે નજીક આવવું, કે મારી વધુ નજીક આવ. રમણ, ગોઝ વેરી નિયર ધ સાધુ, કે રમણ શું કરે છે તો કે સાધુની નજીક જાય છે. હી પલ્સ આઉટ ધ હેર ફ્રોમ ધ સાધુસ બિયર. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચે છે. કે સાધુ, પલ્સ એટલે ખેંચવું. સાધુ, આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. રમણ, આઈ એમ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, કે હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ અ મેજિકલ હેર, કે મારી પાસે જાદુઈ વાળ છે. મેજિકલ એટલે જાદુઈ. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન, કે આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જઈ શકે. હેવન એટલે સ્વર્ગ. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન, કે જે આ છે એ તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન, કે તમારી એટલે કે તેમની જે દાઢી છે એનો દરેક વાળ છે એ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ આપે છે. વિલેજર્સ 2, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન, કે રેધર ધેન બીકમ રીચ ઇન ધ વર્લ્ડ. દુનિયાનું ધનવાન થવા કરતાં પણ મારે સ્વર્ગમાં જવું છે. મારે ધનવાન નથી થવું, પરંતુ શું કરવું છે તો કે દુનિયાની અંદર મારે, વર્લ્ડ એટલે દુનિયા, મારે સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ, મહારાજ, અલો મી ટુ પ્લક ઓફ હેલ, કે મને આ વાળ ખેંચવાની, પ્લક એટલે ખેંચવું, ખેંચવાની પરવાનગી આપો. ધ સાધુ, પ્રેટ્સ અ લોટ બટ ધ વિલેજર્સ પલ્સ અ હેર, કે સાધુ ઘણો વિરોધ કરે છે, પણ ગામના માણસ એક વાળ તો ખેંચી જ કાઢે છે. તે ફરી વેદનાથી ચીસ પાડે છે, કે ખૂબ જ જોશથી ચીસ પાડે છે. વન ફોર મી ટુ, એક મારા માટે પણ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ્સ લાઉડલી, કે લોકો સાધુની આસપાસ જે છે
એ ટોળે વળી અને જોરથી બૂમો પાડે છે. રમણ બોલે છે, માય લોર્ડ, મહારાજ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ ફોલોવર્સ. ફોલોવર્સ એટલે અનુયાયીઓ. કે મહારાજ, મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન, કે તમે દરેક લોકોને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રેસ ટુ એસ્કેપ, કે સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન, કે તે પોતે નીચે પડી જાય છે. ડાઉન એટલે નીચે, ફોલ્સ એટલે પડી જવું. પીપલ રન આફ્ટર હિમ, કે લોકો તેની પાછળ દોડે છે. રન આફ્ટર એટલે પાછળ દોડવું. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, એ ઢોંગી સાધુ જે છે એ પોતાનો જીવ બચાવવા ખૂબ જ દોડે છે. પીપલ ચેસ હિમ, અને ચેસ એટલે પીછો કરવો, કે લોકો શું કરે છે તો કે તેનો પીછો કરે છે. અહીં આપણને આકૃતિમાં સરસ મજાનું દેખાય છે કે જે રમણ છે એ દાઢી એના ખેંચે છે અને સાધુ એનું વર્ણન કરે છે. રમણ, સો ધેટ ઇઝ ધ truth અબાઉટ ધીસ સાધુ, કે આ સાધુનું આ સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યુઆર મની એન્ડ ગિફ્ટ, એટલે વોન્ટેડ એટલે પૈસા જ જોતા હતા અને ભેટ માટે જ આ કરતો. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ, કે આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ છીએ. વી નીડ ટુ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુ લાઇક ધીસ, કે આપણે જે કમાણી કરીએ છીએ એ એક પણ સાધુને દેવાની જરૂર છે નહીં. વિલેજર્સ 2, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ, ઓ મારા 2 સોનાના સિક્કા. રમણ બોલે છે, ડોન્ટ વરી, ચિંતા ન કર, ધ કિંગ્સ મેન વિલ બી અરેસ્ટ હિમ, કે રાજાનો જે માણસ છે તેને ગિરફ્તાર કરશે, પકડી પાડશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક, કે સૌ તેમને પૈસા પાછા મળશે. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ, અને રમણ શું કરે છે તો કે દરબારમાં પાછા જાય છે. ત્યારબાદ આપણને પછીની એક્ટિવિટી આપેલી છે ટ્રુ ફોલ્સ. ધ સાધુ હેડ મેની ફોલોવર્સ, કે સાધુને ઘણા બધા ફોલોવર્સ હતા, તો આપણે લખશું ટ્રુ. પછી ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ, કે કિંગને સાધુને મળવું હતું, તો એમાં આવશે ખોટું, ફોલ્સ. તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ, કે તેનાલી રામને એ ફેક સાધુની રિસ્પેક્ટ કરી નહીં, તો એમાં આવશે ટ્રુ. ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન, કે સાધુ ખરેખર સાચો માણસ હતો. સાચો માણસ હતો નહીં, એટલે શું આવશે એમાં ખોટું. ધ સાધુ હેઝ મેજિકલ બિયર્ડ, કે સાધુ પાસે મેજિકલ એટલે શું થશે તો કે મેજિકલ એટલે જે છે એ આપણે કહી શકાય કે બિયર્ડ એટલે દાઢી, અને મેજિકલ આપણે આગળનામાં જોયું હતું કે મેજિકલ એટલે પવિત્ર, એટલે કે જાદુઈ વાળ છે. તો સાધુને જે છે એ જાદુઈ વાળ છે તો કે ના, સાધુને જાદુઈ વાળ છે નહીં. તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો હેવન, કે તેનાલી રામન જે છે એ ખરેખર હેવન એટલે તમને બધાને ખબર છે. વિચારો જોઈ હેવન એટલે શું થાય? હા, વેરી ગુડ. હેવન એટલે વન ટાઈપ ઓફ સ્વર્ગ, કે જેને સ્વર્ગ કહી શકાય. તો તેનાલી રામન જે છે એ ખરેખર સ્વર્ગમાં જવા ઈચ્છતા હતા, તો કે ફોલ્સ. 7, ધ સાધુ મેડ ધ વિલેજર્સ
અ રીચ મેન, કે સાધુ છે એ એવું ઈચ્છતા હતા કે દરેક લોકો રૂપિયાવાળા થાય. તો એમાં પણ શું આવશે? ફોલ્સ. ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. તો કિંગ દરેક જે પીપલ હતા એનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. તો કે ટ્રુ એટલે સાચું. ગોડ સાધુસ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ. કે ગોડ સાધુ જે છે એ શું કરતો? તો કે એની સર્વિસ માટે, પોતાની પ્રવૃત્તિ માટે બધા લોકો પાસે પૈસા એકઠા કરતો. તો કે ફોલ્સ. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન. કિંગે તેના ઉપર તેનાલી રામન ઉપર વિશ્વાસ કર્યો. તો એમાં આવશે ટ્રુ, હા સાચું. વિલ યુ ગો ટુ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન એક્ઝામ. કે આપણે સાધુ પાસે જઈએ તો શું પરીક્ષામાં સારા માર્ક આવી શકે ખરા? તો કે નો. ત્યારબાદની એક્ટિવિટી છે કે વુ ઇઝ ધ સેન્ટેન્સ અબાઉટ. એ આપણે એના પછીના લેક્ચરની અંદર જે છે એ કરીશું. ચલો મિત્રો, હવે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરીશું. આભાર.